નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને ધોરણ 10માં બોર્ડ એક્ઝામની ખૂબ જ સારી તૈયારી કરી રહ્યા હશો. તો તમારી આ તૈયારીમાં થોડો ભાગીદાર થવા આવ્યો છું. તો આજે તમારા સમક્ષ ધોરણ 10 જે ગાલા અસાઇનમેન્ટ બુક આવી છે તેમાં વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર 2નું સોલ્યુશન તમારા સમક્ષ લઈને આવ્યો છું. અને એમાં પણ આપણે વિભાગ બી જોવાના છીએ. તો વિડીયો સ્કીપ ન કરતા આખો વિડીયો જોજો, કારણ કે અમુક જે મહત્વના પ્રશ્ન હશે એ પણ હું તમને સાથે સાથે આપતો જવાનો છું, જે બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઓકે, તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. અહીંયા આગળ વિભાગ બી 25 થી 37 નંબર સુધીના ક્વેશ્ચન જે છે વિભાગ બી માં આવશે. કુલ 13 પ્રશ્ન હશે, માત્ર તમારે 9 પ્રશ્ન લખવાના હશે. તો પ્રથમ પ્રશ્ન શું કીધો છે આપણને કે ઘરની દિવાલો ધોળવા મતલબ કે ઘરની દિવાલોને કલર કરવા માટે શું વપરાય છે, અથવા જે કલર ચેન્જ કરીએ છીએ તેના માટે શું વપરાય, તે પદાર્થ કેવી રીતે બને છે, તે સમીકરણ લખીને સમજાવવાનું છે. તો આમાં આપણને 3 પ્રશ્ન પૂછ્યા છે જોવા જઈએ તો. એક તો શું વપરાય છે, તે પદાર્થ કેવી રીતે બને, અને ત્રીજો છે તેનું સમીકરણ. એટલે કે ત્રણેયના જવાબ આપશો ત્યારે જ તમને 2 ગુણ મળવા પાત્ર છે. જો તમે ત્રણેય પ્રશ્નના જવાબ નહીં આપો તો 3 ગુણ નહીં મળે. ઓકે, તો આપણે 3 પ્રશ્નના જવાબ લખવા પડશે. તો તમને ખ્યાલ છે કે કડી ચૂનો વપરાય, કે ઘરની દિવાલો ધોળવા માટે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ વપરાય છે. કડી ચૂનાને આપણે પાણીમાં જે છે પલાળીએ, બરોબર, એટલે કેલ્શિયમ ઓક્સાઇડ જે હતું, કડી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, તેને પાણી સાથે પ્રક્રિયા કરે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બને. તેનું દ્રાવણ વપરાય છે એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે અહીંયા લખું છું ગુજરાતીમાં સમીકરણ એનું, કડી ચૂનો વત્તા આપણે પાણી સાથે પ્રક્રિયા કરાવી તેની, તે પાણી સાથે પ્રક્રિયા કરે એટલે નિપજ તરીકે આપણને જે મળે છે એ શું મળે છે? શું બનશે? ફોડેલો ચૂનો. શું બને? ફોડેલો ચૂનો. તો જો અહીંયા આગળનું સમીકરણ પણ લખ્યું છે કે કડી ચૂનો એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, H2O એટલે પાણી, ફોડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, અને સાથે સાથે એક ઉષ્મા ઉત્પન્ન થાય. આ તો અત્યારે બધા ડિસ્ટેમ્બર કલરની બધા આવી ગયા. પહેલાં શું વપરાતું કે ચૂનો લઈ આવે તેને પાણીમાં પલાળી રાખે, પછી 3-4 કલાક સુધી પાણીમાં પલળે એટલે તો ફોગે, તે આખું એક દ્રાવણ બને. અને એ સમય ઉષ્મા પણ ઘણી ઉત્પન્ન થતી. જ્યારે એ દ્રાવણ ઠંડુ થાય ત્યાર પછી આપણે દિવાલોને જે છે કલર કરતા, બરોબર, દિવાલોને ધોળતા. તો આ પ્રશ્ન હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન શું કીધો છે કે અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો. ભાઈઓ તથા બહેનો, માત્ર ડાયરેક્ટ પ્રશ્ન વાંચીને જવાબ લખવા ન મંડી જતા, પહેલા પ્રશ્ન સમજશો શું કીધું છે. આપણાને કીધું છે અધાતુ, ધાતુ નથી કીધું, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ધાતુ સમજીને જવાબ લખી આવે છે. અધાતુ તત્વોના એવા ઉદાહરણ આપો કે જે ઘન, પ્રવાહી અને વાયુ સ્વરૂપે જોવા મળે. આપણાને ખ્યાલ છે કે અધાતુ જે છે એ વધારે પડતા વાયુ અથવા ઘન સ્વરૂપે જોવા મળે. ઓકે, પ્રવાહી સ્વરૂપે પણ એક આવે છે, તૈયાર રાખજો. તો ઘન સ્વરૂપે જે છે તમે કોઈ પણ લખી શકો, કાર્બન છે, સલ્ફર છે. ત્યાર પછી પ્રવાહી, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આને આઈએમપી આપું છું, સ્ટાર માર્ક કરું છું, તૈયાર રાખજો. સાથે સાથે એક બીજો પ્રશ્ન પણ તૈયાર રાખજો. ધાતુ તત્વમાં જો પ્રવાહી સ્વરૂપ પૂછે, ધાતુ તત્વમાં જો પ્રવાહી સ્વરૂપ પૂછે તો આવશે પારો. પારો એટલે કે મર્ક્યુરી. ઓકે, તો આ 2 પ્રશ્નોમાં કન્ફ્યુઝ ન થતા. ઘણા વિદ્યાર્થીઓમાં કન્ફ્યુઝ થાય છે. ધાતુનું પૂછ્યું હોય તો અધાતુનું એટલે બ્રોમિન લખી આવે. જો અધાતુ પૂછ્યું હોય એ તો વાંચવા જ ન બેસે, પછી માર્ક્સ એનો ચાલી જાય. પછી કંઈક સાહેબ અમે છે ને પારો લખ્યા તો અમને આવડતો હતો, એટલે આવડતો તો તારા ભણતરમાં ધૂળ પડી. પેલા જોતો ખરો શું લખ્યું હતું? અધાતુ લખ્યું હતું. અને વાયુ સ્વરૂપે જે છે ઓક્સિજન, નાઇટ્રોજન અને ક્લોરિન આવે છે. તો આ તૈયાર રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે. આના જ અલ્ટરનેટિવમાં આપણને ધાતુનો પણ પ્રશ્ન તૈયાર રાખી શકાય. ઓકે, ત્યાર પછી તફાવત આપવાનો છે સ્વયંપોષી અને વિષમપોષી.
તો સ્વયંપોષી એટલે કે જે પોતાનો ખોરાક જાતે તૈયાર કરે, વિષમપોષી એટલે કે જે ખોરાકનો બીજા ઉપર આધાર રાખે. આપણે જે છે વિષમપોષીમાં આવે છે, આપણે બીજા ઉપર આધાર રાખવો પડે. તો જોઈએ શું છે કે સ્વયંપોષી તે લીલી વનસ્પતિઓ અને કેટલાક જીવાણુઓમાં જોવા મળે છે, જેમ કે અમુક બેક્ટેરિયાની જોવા મળે. તો લીલી વનસ્પતિઓ અને જીવાણુમાં જોવા મળે. તે અહીંયા પ્રાણીઓમાં અને ફૂગ ઉપર જોવા મળે. ફૂગ જે છે બીજા ઉપર આધાર રાખે, ફૂગ ડાયરેક્ટ ન ઉગી જાય. આ પ્રકારના પોષણમાં અકાર્બનિક દ્રવ્યો CO2 અને H2O નો ઉપયોગ કરી ખોરાકનું સંશ્લેષણ થાય છે. આપણે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા સમજી ગયા. એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું શોષણ કરે. ઓકે. જ્યારે અહીંયા આગળ આ પ્રકારના પોષણમાં અન્ય સજીવોમાંથી ખોરાકનો ઉપયોગ થાય, બીજા પાસેથી ખોરાક મેળવે સીધા. જાણે કે આપણે મનુષ્ય છીએ તો આપણે વનસ્પતિઓ ઉપર આધાર રાખીએ. અમુક જે નોન વેજીટેરિયન હોય તે અન્ય પ્રાણીઓ ઉપર આધાર રાખતા હોય, સિંહ છે, કૂતરાઓ છે, અથવા બીજા કોઈ પણ પ્રાણીઓ જે બીજા ઉપર આધાર રાખતા હોય, એટલે કે તેને વિષમપોષી કહેવાય. આ પોષણ માટે પ્રકાશ સંશ્લેષણ અગત્યની પ્રક્રિયા છે. આ પોષણ માટે ખોરાકની પાચન ક્રિયા અગત્યની પ્રક્રિયા છે. પાચન ક્રિયા મહત્વની છે. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો 2 ગુણનો પ્રશ્ન હોય એટલે ઓછામાં ઓછા તમારે 4 ટોપિક, એટલે કે 2 આના અને 2 આના. ઓકે. કારણ કે એક ટોપિક લખો એટલે અડધો ગુણ થાય. તો આનો આટલું તમે લખો એટલે અડધો ગુણ, અહીંયા આગળ લખો તો અડધો ગુણ બીજો એટલે 1 ગુણ. ઓછામાં ઓછા 2 તો લખવા પડશે. ઓકે. ચાલો ત્યાર પછીનો પ્રશ્ન આપણે જોઈએ. 28મો પ્રશ્ન કે પરાગનયન એટલે શું? પરાગનયનના પ્રકાર કેટલા અને કયા કયા છે? તો પેલો એક પ્રશ્ન છે, પ્રકાર પૂછ્યા છે અને કયા કયા છે. 3 જેવા પ્રશ્ન થાય જોવા જાવ તો. આમ 2 જ છે પણ ખરેખર 3 પૂછ્યા. તો પુષ્પ પુંકેસરની પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર પહોંચે તે ઘટનાને પરાગનયન કહેવાય છે. જો શું કીધું છે? પુષ્પ પુંકેસર ની પરાગરજ જે છે તે સ્ત્રી કેસરના પરાગાસન ઉપર જાય. જાણે સમજી લો સ્ત્રી કેસરનું પરાગાસન છે, પુષ્પ પુંકેસરની પરાગરજ જે છે એ આ જાણે સમજી લો કે આના ઉપર આવે અને આની અંદર ફલિતાંડમાં તે જાય, તો આ ઘટનાને આપણે પરાગનયન કહીએ. આવું કંઈક આપણે શીખ્યા હતા. પરાગનયન મુખ્યત્વે 2 પ્રકારના થાય છે, એક સ્વપરાગનયન અને એક પરપરાગનયન. તો આ તૈયાર રાખવાનું છે. હવે ત્યાર પછી પ્રશ્ન નંબર 29, જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા કયા છે? STDs. ઓકે. માત્ર તમને STDs આપે તો પણ સમજી જવાનું, એટલે કે જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા કયા છે? તો નીચે મુજબ આપ્યા છે. ગોનોરિયા થઈ શકે, સિફિલિસ થઈ શકે, એડ્સ થઈ શકે અથવા મસાથા. તો 4 છે. તો 4 તૈયાર રાખવાના. અને આ પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ ઘણા સમયથી નથી પૂછવાનો, બની શકે આ વખતે જોવા મળે. ત્યાર પછી પ્રશ્ન નંબર 30, આકૃતિમાં શ્વેત પ્રકાશનું પાતળું કિરણપુંજ ત્રિકોણાકાર કાચના પ્રિઝમ પર આપાત કરવામાં આવે તે પ્રિઝમની સામે રાખેલ પડદા પર XY વર્ણપટ રચાય તો નીચેના પ્રશ્નોના જવાબ આપણને આપવાના કીધા છે. તો ઉપરોક્ત બનતી ઘટનાનું નામ લખો. તો જુઓ અહીંયા તમને આકૃતિ દોરીને સમજાવું. શું થાય છે? આ આપણો એક ત્રિકોણ છે. અહીંયાથી એક પ્રકાશનું કિરણપુંજ થાય એટલે તેમાંથી તે 7 રંગોમાં વિભાજિત થાય. બરોબર? જાની, વાલી, પીનારા આપણે કહીએ છીએ. 7 રંગોમાં શું થાય છે? તે વિભાજિત થાય. તો જો પ્રકાશનું વિભાજન થયું, વક્રીભવન આમાં નહીં આવે. વક્રીભવન તો કેવી રીતના આવે? અહીંયાથી પ્રકાશનું કિરણ જાય પછી વળે આ રીતે. બરોબર? પછી અહીંયા આગળ 90° ખૂણો બને. આવું તમે કંઈક જોયું હશે. બરોબર? આ વક્રીભવન કે કિરણ વળે છે એટલે વક્રીભવન, અને ઘણા બધા રંગો થાય એટલે વિભાજન, ઘણા બધા ભાગ પડે એટલે વિભાજન. બીજો પ્રશ્ન, XY વર્ણપટ પર X અને Y બિંદુ આગળના રંગના નામ લખો. તો બિંદુ X આગળ જાંબલી રંગ હોય, અહીંયા આગળ જે રંગ છે એ જાંબલી છે, અને અહીંયા આગળ જે Y રંગ છે તે રાતો છે, એટલે કે લાલ રંગ જોવા મળે. આ 2 પ્રશ્ન તૈયાર રાખજો. સૌથી વધારે જો વિભાજન થતું હોય એટલે વળતો હોય, વક્રીભવન થતું હોય તો તે રાતો રંગ સૌથી નીચે જોવા મળે, અને ઉપર જે છે જાંબલી રંગ જોવા મળે. પછી વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી, તેનું સૂત્ર અને SI એકમ લખો. વિદ્યુત પ્રવાહ કોને કહેવાય? તો વાહકના આડછેદમાંથી એકમ સમયમાં એટલે કોઈ પણ સમયમાં વહેતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. અને તેનો SI એકમ જે છે એમ્પિયર અથવા
જો 2 આવી શકે, અહીંયા દેખાશે ને એટલે અહીંયા લખી નાખું છું SI એકમ એમ્પિયર એટલે કે એ વડે જેને દર્શાવાય, અથવા એને કુલમ સેકન્ડ પણ કહેવાય, કુલમ છેદમાં સેકન્ડ બંને આવી શકે, પણ આપણે એમ્પિયરનું ધ્યાન રાખવાનું. તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા શું થશે કે વાહક આડછેદમાંથી એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. તેનો SI એકમ એમ્પિયર અથવા કુલમ અને સેકન્ડ છે. આ તૈયાર રાખશું આપણે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન, તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ 100 વોલ્ટ અને રેફ્રિજરેટર 50 વોલ્ટનું રેટિંગ ધરાવે છે. જો આ ઉપકરણો 12 કલાક અથવા દિવસ ચાલુ રાખવામાં આવે છે તો 8 પ્રતિ કલાકના લેખે 10 દિવસ ચલાવવા જરૂરી ઉર્જા માટે કેટલો સમય ખર્ચ થાય? દાખલો છે અને એક દાખલો તૈયાર રાખજો. 2 ગુણનો દાખલો પૂછાશે અને એમાં પણ ખાસ કરીને ઉદાહરણ આપણે પહેલું અને બીજું તો ખાસ તૈયાર કરી નાખશું. ઓકે, તો જો દાખલો આપણે ગણીએ. શું કીધું છે અહીંયા આગળ કે કુલ વપરાતો પાવર કેટલો છે 100 અને બીજો કેટલો છે 400, એટલે કે 500 વોલ્ટનો વપરાય છે. 10 દિવસમાં બનેલ બલ્બ અને ફ્રીજ દ્વારા વપરાતી કુલ ઉર્જા કેટલી? તો 500 વોલ્ટ કેટલા દિવસ છે? 10 કલાક અને 10 દિવસ, એટલે કે ઉર્જા કેટલી આવશે? 500 અહીંયા આગળ થયા, 100 અહીંયા આગળ થયા, એટલે કે 50,000 વોટ આવર. ઉર્જા એને આપણે કિલોવોટ આવરમાં કન્વર્ટ કરવી હોય તો 1000 સાથે ભાગવાનું આવે. 50,000 ને 1000 સાથે ભાગી નાખીએ 3 જીણા ઉડી જાય, એટલે 50 કિલોવોટ આવર ઉર્જા વધે. 1 કિલોવોટ માટે કેટલો ખર્ચો કીધો છે આપણે? જુઓ, 8 રૂપિયા પ્રતિ કિલો ખર્ચો કીધો છે, તો 50 ગુણ્યા 8 કરીએ એટલે 400 રૂપિયાનો ખર્ચો થયો. સીધી વાત, નો બકવાસ. સૂત્ર તૈયાર રાખવા પડશે, થોડીક કિંમતો તૈયાર રાખવી પડશે. ઓકે, વોટમાંથી કિલોવોટમાં ફેરવવું હોય, કઈ રીતના ફેરવી શકાય તો તૈયાર કરવું પડશે, ગણતરી કરવી પડશે, ત્યારે દાખલા આવડશે. ત્યાર પછી 33મો પ્રશ્ન, તફાવત આપો ડીસી પ્રવાહ અને એસી પ્રવાહ. ડીસી પ્રવાહ એટલે કે ડાયરેક્ટ કરંટ, એસી પ્રવાહ એટલે કે અલ્ટરનેટિવ કરંટ. તો જુઓ, કોર્સમાંથી આ મુદ્દો નીકળી ગયો છે. ઓકે, આ અસાઇનમેન્ટનો પ્રશ્ન આપ્યો છે પણ આ મુદ્દો નથી, નીકળી ગયો છે. કદાચ અસાઇનમેન્ટ વાળાથી જશે ટોપિક કદાચ ચેન્જ થઈ ગયો હશે. 34મો પ્રશ્ન, નીચે આપેલી આકૃતિનું અવલોકન કરી પ્રશ્નના ઉત્તર આપવાના છે. આકૃતિ તમારી સમક્ષ હશે, એમાં જોઈ લેજો કે એમાં આ પ્રશ્ન જે વિભાગ એમાં મેં એક કોષ્ટક આપ્યું છે એમાંથી પૂછાયેલો છે. તેમાં જે પહેલો પ્રશ્ન છે એનું નામ આપો, તેની કક્ષા જણાવો. તો ઉચ્ચ માંસાહારીઓ કેવા છે એ એટલે, અને તે તૃતીય ઉપભોગી છે. બી નું નામ આપો, તેનું કાર્ય. તો બી વિઘટકો છે. વિઘટકો એટલે કે જે અકાર્બનિક પદાર્થોને સરળ કાર્બનિક પદાર્થોમાં ફેરવે છે તે. અને વનસ્પતિઓ મૃતદેહોનું વિઘટન કરી કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરે, જે ઉત્પાદકો માટે પુનઃ પ્રાપ્ય બને છે, પાછો એનો ઉપયોગમાં લઈ શકાય છે. ચાલો ત્યાર પછી ક્વેશ્ચન જોઈએ આપણે. 35મો, વૈજ્ઞાનિક કારણ આપો. જંતુનાશકો અને અન્ય રસાયણોનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો જરૂરી છે. શું કામ? કારણ કે સમજી લો, આપણે જંતુનાશક એટલે કે કોઈ મગફળીનો પાક છે કે જુવારનો પાક છે, આપણે તેમાં કીટાણુ ન પડે એટલે આપણે દવાનો છંટકાવ કરી લો, પંપ લગાવી દઈએ આગળ, પછી છાંટતા હોઈએ. હવે એ જે છે એ ધાન સાથે ભળશે, અનાજ સાથે ભળશે. હવે આપણે કોઈ ઘઉં ચોખા કે ધોઈને તો ખાવાનું નથી, આપણે સીધા દળાવવા મૂકી દઈને દળીને ખાવાઈ જાય. એટલે કે ઇનડાયરેક્ટલી આપણા શરીરમાં કેમિકલની માત્રા વધે છે, જેને જૈવિક વિષાણુની ઘટના પણ આપણે કહી શકાય. તો પાકને વિવિધ પ્રકારના રોગ તેમજ કીટકોથી બચાવવા માટે જંતુનાશકો તેમજ રસાયણનો વધુ પડતો ઉપયોગ કરાય છે. આ રસાયણો પાણીમાં વહીને માટી અથવા પાણીના સ્ત્રોતમાં ભળી જાય, જેથી આપણે ભૂમિ પ્રદૂષણ પણ આપણે કહી શકાય, જળ પ્રદૂષણ પણ કહી શકાય છે. માટીમાંથી આ પદાર્થો શું થાય? હવે જમીનની અંદર બીજા અન્ય પાકો ઉગે, અને આ બધા રસાયણિક કેમિકલ જે છે એ પાછા વનસ્પતિ દ્વારા પોતાનામાં લેવાય, નહીં વનસ્પતિનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરીએ. તો વનસ્પતિ દ્વારા પાણી તેમજ ખનિજ ક્ષાર સાથે શોષણ થાય, પાણીમાંથી જલજ વનસ્પતિ તેમજ કેટલાક પ્રાણીઓમાં પ્રવેશે છે. આ રીતે તે આહાર શૃંખલામાં, એટલે કે આપણી આહાર શૃંખલામાં ફળે. પછી આપણે આહાર શૃંખલામાં શું હોય, એક જીવ બીજા ઉપર આધાર રાખે, બીજો ત્રીજા ઉપર રાખે. તો આ રીતે કેમિકલ જે છે તેમના શરીરમાં ભળે છે, આહાર શૃંખલામાં પ્રવેશ કરે. વળી આ પદાર્થો જૈવ અવિઘટનીય હોવાથી પ્રત્યેક પોષક સ્તરમાં તેનું પ્રમાણ વધતું જાય છે. એવું નથી કે આપણે પેટમાં ગયું તો એનું પાચન થઈ જશે અને મળ દ્વારા તેનો નિકાલ થઈ જાય.
એવું નથી. આ કેમિકલ જે છે જૈવ અવિઘટનીય, તેનું વિઘટન કોઈ કાળે શક્ય નથી. તો આ જે છે માનવ શરીર અથવા કોઈ પણ પ્રાણી શરીર હશે તેમાં જ રહેવાનું, અને પ્રમાણ વધતું જાય એટલે તો આપણે કહીએ કે અત્યારે હાર્ટ એટેક આવે ને ઓલું થાય ને, તો આપણે જ્યાં બધું ખાઈએ બરોબર, દવાનો છંટકાવ વધારે કરી એટલે તો આ ઉંમરે હાર્ટ એટેકનું એવું પ્રમાણ વધારે થઈ ગયું. તો એટલા માટે ના પાડે છે. જેની ખરાબ અસરો પ્રાણીઓ અને મનુષ્યમાં જોવા મળે, આથી જંતુનાશકના રસાયણનો અનિયંત્રિત ઉપયોગ અટકાવવો બહુ જ જરૂરી છે. બરોબર, તમે અત્યારે બધા ધોરણ 10ના વિદ્યાર્થીઓ છો, આ ટોપિક ઉપર અમલ કરજો. તમે મોટા થાવ ને તો આપણે એક નૈતિક જવાબદારી સમજીને આને ધ્યાને રાખવાનું. નીચે આપેલી આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી તેને સંબંધિત પ્રશ્નોના ઉત્તર આપો. આકૃતિ તમારી પાઠ્યપુસ્તકમાં હશે, જોઈ લેજો. મેં માત્ર જવાબો લખ્યા છે અહીંયા આગળ. કે ભાગ રચના આલેખો દ્વારા થતી 2 પ્રક્રિયાનું નામ લખો. તો વાયુરંધ્રવાળી એક આકૃતિ તમને આવશે. ઓકે, તો એક એ વાયુરંધ્ર છે, તે પ્રકાશ સંશ્લેષણ માટે વાયુનો વિનિમય કરવાનું કાર્ય કરે છે. આપણે સેક્શન એમાં જોઈ ગયા હતા કે વાયુરંધ્ર પર્ણરંધ્ર ખોલવાનું બંધ કરવાનું કાર્ય રક્ષક કોષો દ્વારા થાય એ છે. જે બાષ્પસર્જનની ક્રિયા દરમિયાન પાણી ગુમાવે છે, કે આખો દિવસ કોઈ પણ વનસ્પતિ ઉપર સૂર્યપ્રકાશ પડે તે પર્ણ ગરમ થાય, તેમાં શું થશે કે બાષ્પસર્જન એટલે ભાપ બનીને ઉડી જાય. અને તમને ખ્યાલ હશે, તમને તમારા શિક્ષકોએ સમજાવ્યું હશે કે જ્યારે પણ બાષ્પસર્જનની ક્રિયા અથવા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય તો પાણી માત્ર ને માત્ર નીચેથી ઉપરની દિશામાં ગતિ કરે છે, ઉર્ધ્વ દિશામાં, અને ત્યાંથી તે બાષ્પસર્જન દ્વારા ઉડી જાય છે. પાણી ક્યારે પાછું ઉપરથી નીચે આવતું નથી, એ તમને ખ્યાલ છે. અને ઝેડ જે છે તે નિર્દેશિત ભાગ આલેખોને આપેલી આકૃતિ માટે તમે કઈ સ્થિતિ વિચારો છે તે જણાવો. તો એનો છે કે ઝેડ એ રક્ષક કોષો છે, તે પાણી અંદર આવે છે ત્યારે તે ફૂલે અને વાયુરંધ્રનું છિદ્ર ખુલે. તેવી જ રીતે રક્ષક કોષો પાણી ગુમાવે ત્યારે તે સંકોચાય અને વાયુરંધ્રનું છિદ્રને પણ તે શું કરે છે, બંધ કરે. રક્ષક કોષો જે છે તે વાયુરંધ્રને ખુલવાનું અથવા બંધ કરવાનું કાર્ય કરે. પાણી આવે ત્યારે તે ફૂલી જાય, પાણી જાય એટલે પાછું જેવું હતું એવું થઈ જાય. તો આ છે 37મો પ્રશ્ન કે વિદ્યુત પ્રવાહ ધારિત ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોનું નામ લખો. એક તો વિદ્યુત પ્રવાહ ધારિત એટલે કે વિદ્યુત પસાર થતો હોય, પ્લસમાં જ્યારે વિદ્યુત પસાર થાય તો એક વૈજ્ઞાનિક હતા, તેમણે કીધું કે જ્યારે કોઈ પણ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર જેવી ઘટના બને છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ થતો હોય તેવા સાધનોનું નામ લખવાના કીધા છે. જો તમને ન દેખાતું અહીંયા આગળ તો જણાવી દઉં તમને કે એક તો આવશે વિદ્યુત મોટર, બીજું આવશે વિદ્યુત જનરેટર, માઇક્રોફોન આવશે અને લાઉડ સ્પીકર. આપણે લાઉડ સ્પીકર કેવી રીતના કામ કરે કે વિદ્યુત પ્રવાહ આવે પણ એની અંદર ચુંબકીય રચના એક થતી હોય, તેનાથી આપણો અવાજ જે છે એમાં રેકોર્ડ થતો હોય. માઇક્રોફોન છે આપણે કાનમાં નાખતા હોઈએ, અને વિદ્યુત મોટર અને વિદ્યુત જનરેટર. આ 4. એક આ પ્રશ્ન પણ મને ખાસ લાગે છે, તૈયાર કર્યા જેવો છે, સ્ટાર માર્ક કરીશ આને હું. તો આટલા પ્રશ્નો જે છે વિભાગ 2ના તમારે તૈયાર કરવા પડશે. ખૂબ જ મજા આવે, પૂરેપૂરા ગુણ મેળવી શકાય. અને તમારો એક પણ ગુણ જે છે સેક્શન 2માં તમારો કપાવવો જોઈએ નહીં. બસ હવે પ્રશ્ન સેક્શન 2 અહીંયા પૂરો થાય છે. તો આ સંપૂર્ણ પ્રશ્નપત્રના જવાબો સાથે મેળવવા માટે નીચે આપેલા નંબર ઉપર મેસેજ કરજો. તમને PDF સ્વરૂપે આખું મોકલી આપીશ. તો બસ આ વિડીયોમાં અહીં સુધી, અને ખૂબ જ સારી તૈયારી કરજો અને ખૂબ જ સારા ગુણ તમારા ધોરણ 10માં લેવાના છે. થેન્ક યુ.